માર્ક્સ માટે વગોવાયેલું જીપીએસસીનો વધુ એક છબરડો। હસમુખ પટેલના વડપણમાં લેવાયેલી જીપીએસસીની વધુ એક પરીક્ષા રદ કરી દેવાઈ છે। જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ 1ની પરીક્ષા રદ કરી દેવાઈ છે, તો મદદનીશ ખેતી નિયામક વર્ગ 2ની પરીક્ષા પણ મોકૂફ રખાઈ છે। 27મી માર્ચે લેવાયેલી આ પરીક્ષામાં ફંડામેન્ટલ ઓફ એગ્રીકલ્ચર ભાગ 1 અને 2માંથી જ બધા પ્રશ્નો પૂછાયા હતા। એટલે કે જીપીએસસીએ જે મહાશયને પેપર તૈયાર કરવા માટે આપ્યું હતું, એ મહાશયે ફંડામેન્ટલ ઓફ એગ્રીકલ્ચર ભાગ 1 અને 2માંથી જ બધા પ્રશ્નો પૂછી લીધા, જેના કારણે વિદ્યાર્થીઓએ ધારદાર રજૂઆત કરી અને પરીક્ષા રદ કરવાની માગણી કરી। છેવટે તપાસમાં સત્ય બહાર આવતા જ હસમુખ પટેલને પણ આ પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે। મોટી ખબર ઝી 24 કલાક પર જીપીએસસીની વધુ એક પરીક્ષા રદ કરી દેવામાં આવી છે। વારંવાર પરીક્ષા લઈને વિવાદો સામે આવી રહ્યા છે। જીપીએસસી વધુ એક પરીક્ષા રદ કરી છે, જેમાં ઉમેદવારોને એક સરખી તક મળે તે હેતુથી આ પરીક્ષા રદ કરાઈ છે। મદદનીશ ખેતી નિયામકની પરીક્ષા મુલતવી રખાઈ છે અને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નોટિફિકેશન પણ આનું જાહેર કરાશે આવનારા સમયમાં।